એમ કહું કે 1000 રૂપિયા ભરીને તમને ટેબ્લેટ મળે તો તમે કહેશો મેડમ શું વાત કરો છો? હા, સાચી વાત છે. ગુજરાત નમો ઈ ટેબ્લેટ યોજના દ્વારા SC ના સ્ટુડન્ટ્સ, SCBCના સ્ટુડન્ટ્સ, EWSના સ્ટુડન્ટ્સને 1000 રૂપિયા ભરીને ટેબ્લેટ મળે છે. હવે ટેબ્લેટ માટે ફોર્મ કઈ રીતે ભરવાનું છે? તો ડિજિટલ ગુજરાત પર તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે અને એના પછી સ્કોલરશિપ પર જઈને તમારી કેટેગરી પ્રમાણે તમારે ટેબ્લેટ માટે એપ્લાય કરવાનું હોય છે. આખી રજિસ્ટ્રેશન પ્રોસેસ મેં આપણી યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠ પર એક્સપ્લેન કરી છે. સૌથી પહેલાં તો તમારે એના એલિજિબિલિટીમાં એ છે કે તમારું એડમિશન આ વખતે ફર્સ્ટ ટાઈમ કોલેજમાં થવું જોઈએ, મતલબ ફર્સ્ટ યરમાં તમે એડમિશન લઈ રહ્યા છો અને તમારું 12th પાસ હોવું જોઈએ. આ તમારું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, બીજો કોઈ જ એલિજિબિલિટી ક્રાઇટેરિયા નથી. તો મને એવું લાગે છે કે બધા સ્ટુડન્ટ્સે 1000 રૂપિયા ભરીને જો ટેબ્લેટ મળતું હોય તો લેવામાં મને નથી લાગતું કે કોઈ વાંધો હોવો જોઈએ. તો ફટાફટ તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું છે. સાથે સાથે તમારા બધા જ ફ્રેન્ડ જેટલા પણ ગ્રુપમાં બધાને શેર કરી દો કે ગવર્મેન્ટની જો આટલી સારી સ્કીમ જો આપણા માટે આવી હોય અને આપણે એનો લાભ ના લઈએ એવું બની શકે ક્યારે, તો શું કરી દો, ફટાફટ બધાને શેર કરી દો અને તમે પણ એપ્લાય કરી દેજો ને એમને પણ કહી દેજો કે એપ્લાય કરી દે ટેબ્લેટ માટે.